જય હિન્દ સર. આજરોજ આગામી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં જે રેલી દર વર્ષે નીકળતી હોય છે એ જ રીતે આ વર્ષે પણ નીકળનાર છે. એ અન્વયે અમારા આમંત્રણને માન આપીને પધારેલ તમામ વડીલો આગેવાનશ્રીઓ આપ સૌનું દાહોદ જિલ્લા પોલીસ વતી સ્વાગત કરું છું. જે 9 ઓગસ્ટની રેલી છે એ બાબતે ખાસ કરીને જે આયોજક કમિટી છે એમનો એવી ઈચ્છા અને ભાવ હતો કે તમામ લોકોને ઇન્વોલ્વ કરીને એક જે ચાલી આવતી પ્રથા છે એના કરતાં પણ કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવા જઈ રહી છે. તો એ નિમિત્તે હું આગેવાન શ્રી કે આયોજક શ્રી એમને વિનંતી કરીશ કે એ પોતાનો છે એ ભાવ છે એ તમામ દાહોદના લોકો સામે રજૂ કરશે અને ત્યારબાદ આપણે આગળની વાતચીત સાહેબને માર્ગદર્શનમાં કરશું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ જે 9 ઓગસ્ટ છે એ 9 ઓગસ્ટમાં થોડાક ફેરફાર થયા છે. એ ફેરફાર કંઈક સારા માટે વિચાર્યા છે આદિવાસી આયોજન સમિતિ દ્વારા. આ જે દર વર્ષની જેમ આ જે રેલી નીકળે છે એ આ વખતે પણ જે રીતે રૂટ નક્કી કરેલા હોય છે એ રીતના 2 રૂટ છે. એક તો કોલેજ રૂટ છે, બીજો ગોધરાવાડ રૂટ છે. કોલેજ રૂટ થી સવારે 10 કલાકે ત્યાંથી પારંપરિક પૂજા વિધિ થશે, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અને 12:30 કલાકે પૂજા વિધિ બાદ રેલીનું પ્રસ્થાન થશે. કોલેજ થી આઈટીઆઈ થઈ સ્ટેશન રોડ પૂંજા ભીલ ચોક થઈ સરસ્વતી સર્કલ બિરસા મુંડા ખાતે રૂટ નંબર 1 ની રેલી આવશે. જ્યારે રૂટ નંબર 2 ની રેલી જે છે ગોધરાવાડ ટાટિયા ભીલ શહેરથી ત્યાં પણ પારંપરિક પૂજા વિધિ અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પારંપરિક પૂજા વિધિ બાદ રેલીનું પ્રસ્થાન થશે અને ત્યાંથી ગોધરાવાડથી લઈ ભરવાડવાસ દેસાઈવાડ થઈ બિરસા મુંડા સર્કલ ખાતે રૂટ નંબર 1 ની રેલી એ ત્યાં અને રૂટ નંબર 2 ની બંને રેલી ભેગી થશે. બિરસા મુંડા સર્કલ થી આ બંને રેલીઓ ભેગી થઈ માણેક ચોક, જૂની નગરપાલિકા, કોર્ટ રોડ, ફાયર બ્રિગેડ રોડ તેમજ તાલુકા પંચાયત આદિવાસી ભવન ખાતે આ રેલીનું સમાપન થશે. આ રેલીની વિશેષતા એ છે કે દર વર્ષે આપણે ડીજે હોય છે, ડીજેના તાલે રેલી નીકળતી હોય છે, પરંતુ એમાં થોડાક ફેરફાર કરી અને આ જે આયોજન સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, રીતિ રિવાજ છે, પરંપરા છે એ મેસેજ જન સુધી જે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ ડીજેના કારણે ક્યાંક ને ક્યાંક એમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે, જે મેસેજ આપણે પહોંચાડી શકતા નથી. તો આ સંદેશો દરેક જન સુધી પહોંચે અને આદિવાસીઓની પરંપરા, રીતિ રિવાજ, સંસ્કૃતિ આનું જતન થાય, માવજત થાય અને ઈ સંદેશો દરેક જન સુધી પહોંચે એ માટે આ ડીજેને બંધ કરવામાં આવ્યું છે. અને આ રેલીની અંદર રેલીમાં ભાગ લેનાર તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાના પારંપરિક પહેરવેશમાં આવે અને ખાસ કરીને એ આદિવાસીનો પ્રતીક જે છે, એકતાનું પ્રતીક છે, શાંતિનું જે પ્રતીક છે એ સફેદ પાઘડી પહેરીને દરેક ભાઈ આવે એવી પણ એ રાખવામાં આવ્યું છે. તેમજ એમાં કમિટી દ્વારા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે આની અંદર અમારા પણ સ્વયંસેવકો હશે અને સ્વયંસેવકોમાં ખાસ એવા 100 જણની એક સ્વયંસેવકની ટીમ હશે જે સતત ફોલોઅર્સ પોલીસ પ્રશાસન સાથે સંકલનમાં રહી અને ફોલોઅપ લેતા રહેશે. તેમજ આ રેલીની અંદર જે હથિયારો, તીક્ષ્ણ હથિયારો, ધારદાર હથિયારો, ખુલ્લા હથિયારો જે હોય એ હથિયારો લાવવા પર પ્રતિબંધ આયોજન કમિટી દ્વારા મૂકવામાં આવ્યો છે. તેમજ આદિવાસીઓના જે પારંપરિક જે ઓજારો છે એ ઓજારો સાથે હોય અને પોતાના પહેરવેશ આગવી સંસ્કૃતિમાં હોય એના માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ખાસ વસ્તુ કે આદિવાસીઓના પારંપરિક વાદ્યો જે છે
ઢોલ છે, નગારા છે, વાંસળી છે, શરણાઈ છે, માદળ છે, આ જે પારંપરિક વાદ્યો છે એ વાદ્યો લઈને આવે, જેથી કરી આપણે એક સંદેશો પહોંચાડી શકીએ. આ રેલીનો આશય છે અને આદિવાસી કમિટી દ્વારા આ આયોજન કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. બીજું એ ખાસ કે આદિવાસી રેલી, આ જે રેલી જે છે એ રેલી દરમિયાન વિવિધ ઝાંખીઓ, પારંપરિક ઝાંખીઓ, સાંસ્કૃતિક ઝાંખીઓ, સંવૈધાનિક ઝાંખીઓ, તેમજ જે પોલીસ પ્રશાસન દ્વારા પણ એવી ખાતરી આપવામાં આવી છે કે એમના પણ જે હેલ્મેટને લગતા, ટ્રાફિકને લગતા જે ટેબલો પણ રજૂ થાય, તેમજ અન્ય સંગઠનો દ્વારા પણ એમના જે સંદેશો આપવાના છે, સંદેશાત્મક ઝાંખીઓ પણ આવવાની છે. અને આદિવાસી સમાજમાંથી પણ અલગ અલગ ગામોમાંથી ઝાંખીઓ આવવાની છે. એ ઝાંખીઓને જે ભાગ લેનાર ઝાંખીઓ છે એમને પણ દરેક ઝાંખીને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવનાર છે. તો આ રેલી જે દર વર્ષે યોજાય છે એ કરતાં આ થોડોક ફેરફાર સાથેની રેલી નીકળે છે. પારંપરિક આદિવાસીઓની સાંસ્કૃતિક જે મહારેલી નીકળવા જઈ રહી છે, ત્યારે આદિવાસી પરિવાર, આદિવાસી આયોજન સમિતિ તેમજ આદિવાસી સમાજ વતી એક એવી અપેક્ષા અમે રાખીએ છીએ કે આ સર્વ સમાજ, માત્ર આદિવાસી સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજ આ રેલીનો લાભ લે અને આ રેલી સાથે જોડાય અને આદિવાસીની સંસ્કૃતિની સાથે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી અને રેલીનો લાવો લે, એવી અપેક્ષા. સૌને જોહાર, અભિનંદન. જય આદિવાસી. આજે 9મી ઓગસ્ટ અંતર્ગત જે બાબુભાઈ વાત કરી આયોજક કમિટી વતી, એ બાબતે છેલ્લા 15 દિવસથી અલગ અલગ સમયે અલગ અલગ આયોજકો, અલગ અલગ લોકો, મંડળો દ્વારા સતત તંત્ર સાથે મિટિંગો ચાલતી હતી. એક દિવસ પહેલા તમામ આયોજકો, ટીમના જે 41 મેમ્બર છે એ તમામ અને અન્ય આગેવાનો સાથે પણ એસપીસીની અધ્યક્ષતામાં એક મિટિંગ થઈ હતી, જેમાં પણ બંને પક્ષ તરફથી, આયોજકો તરફથી પણ અને તંત્ર તરફથી પણ અમુક સજેશન, સૂચનો રજૂ થયા હતા. અને બધાએ સર્વાનુમતે એમાં એક સારું હકારાત્મક કેમ કરી શકાય, દાહોદની ઓળખ છે આખા માત્ર રાજ્યમાં નહીં પરંતુ વિશ્વ સુધી કેમ પોઝિટિવ એક સારી હકારાત્મક ભાવ સાથે ફેલાઈ શકે એ માટે કંઈક સારું કરવાનું આયોજન તમામ વતી કર્યું હતું. આ સૂચનો હતા, એમાં પણ ખાસ કરીને મહિલાઓ પણ જોડાય, પારંપરિક વસ્ત્રો હોય, પોલીસ પણ એ બાબતે પૂરતું પ્રોટેક્શનની વ્યવસ્થા કરશે, અલગ અલગ ઝાંખીઓને ઇનામ આપવાની વ્યવસ્થા, અલગ અલગ સ્ટોલ લાગશે. આ તમામ વસ્તુઓ બધી વિગતવાર ચર્ચાઓ થઈ છે અને વિગતવાર મિટિંગો પણ અગાઉ થઈ છે અને એક વહીવટી પ્રક્રિયા છે પણ હાથ ધરવામાં આવેલી છે. આમાં દાહોદના નાગરિકો તરીકે, શહેરજનો તરીકે આમંત્રણને માન આપીને તમામ લોકો જોડાય. માત્ર કાર્યક્રમ છે એ કોઈ એક સમાજ પૂરતો સીમિત ના રહેતા, સમગ્ર દાહોદ આમાં જોડાય અને સમગ્ર દાહોદ એક નવી સંસ્કૃતિ ઓળખ ઊભી કરે, એ ઈચ્છનીય અને અપેક્ષનીય છે. અને એવું થશે તો દાહોદ માટે ભવિષ્યના સમયમાં પણ ધીમે ધીમે એક સારી, વધુને વધુ સારી એક ભાવના બંધાતી જશે. દાહોદ આપણું શાંત સ્થિતિ છે અને ખૂબ માતૃભાવથી તમામ લોકો રહે છે, જાતિ જ્ઞાતિ ધર્મને ભૂલીને સારી રીતે રહેનાર આપણું શહેર છે. એ સંજોગોમાં વધુ સારી રીતે આપણે રહી શકીએ, વધુ સારું એક કલ્ચર, ભાવના ડેવલપ થાય, એકબીજાનું બોન્ડિંગ થાય. એવા શુભ નિષ્ઠાથી જ્યારે આવો સંકલ્પ લેવાઈ રહ્યો છે ત્યારે તમામ લોકો પોતાના તરફથી જોડાય. એવું માત્ર આદિવાસી સમાજ નહીં, તમામ સમાજો, તમામ ધર્મના લોકો પણ જોડાય અને પોતાના તરફથી કે સૂચન સલાહ હોય તો પોતે રજૂ કરે, જેથી કરીને આપણે એમાં પણ આયોજન કમિટી કંઈક સારું કરી શકે. એટલે હું મંચ છે આપના માટે ખુલ્લું મૂકું છું. આપના તરફથી કોઈ સજેશન, સલાહ, સૂચન, કોઈ નવો આઈડિયાઝ હોય તો આપ અત્યારે ખુલ્લા મંચે તમામ આયોજક, તમામ લોકો આવે છે, આગેવાનો આવે છે, ધર્મના લોકો આવે છે, પત્રકાર મિત્રો પણ છે, તો આપ ખુલીને એક ચર્ચા કરી શકીએ છીએ.